આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાના શુભ અવસરે સંગમના તટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે અત્યાર સુધીમાં 5.5 કરોડથી વધુ લોકો સ્નાનનો લાભ લઈ ચૂક્યા છે। એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ ભક્તો સંગમ સહિત 44 ઘાટ પર સ્નાન કરશે। જો કે આજે મહાકુંભમાં 3 શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું અને ભક્તો પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઈ હતી। પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન મોડી રાતથી શરૂ થઈ ગયું હતું। પ્રથમ 3 શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું। સાધુઓ અને સંતો નાના ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન કરવા પહોંચ્યા હતા। જૂના ખાડાના નાગા સાધુઓએ તલવાર લહેરાવી હતી અને તેઓ જય જયકાર કરતા સંગમ ઘાટ પર પહોંચ્યા હતા। ભાગદોડ બાદ જગતગુરુ રામભદ્રાચાર્ય સહિત ઘણા મહામંડલેશ્વરોએ પોતાના રથ પાછા આપી દીધા છે। આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજ, નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાસાનંદગીરી મહારાજે સંગમમાં અમૃત સ્નાન કર્યું હતું। રસ્તા પર RAF અને પોલીસ કર્મચારીઓ તહેનાત છે। હેલિકોપ્ટરમાંથી સંતો અને ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। વહેલી સવારે અખાડાના ઋષિ મુનિઓ અમૃત સ્નાન માટે નીકળી પડ્યા હતા। આ દરમિયાન નાસભાગ બાદ સંગમમાં સ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી। વહીવટી તંત્રએ તરત જ અખાડાઓને અપીલ કરી હતી કે નહાવા ન જાઓ। ઋષિ મુનિઓની બેઠક થઈ અને અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અખાડાના ઋષિ મુનિઓ મૌની અમાવસ્યા પર સ્નાન નહીં કરે। 3 કલાકમાં પરિસ્થિતિ કાબુમાં આવી હતી। CMએ અખાડાઓ સાથે વાત કરી સંત અમૃતમાં સ્નાન કરવા સંમત થયા। મહાકુંભ મેળા અને પ્રયાગરાજ શહેરમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજર છે, તેમજ 28 જાન્યુઆરી સુધી 20 કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પ્રયાગરાજ।